નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે સીધું ને સટમાં. ધન્યવાદ. ગિરીશભાઈ હમણાં દિલ્હીથી પાછા આવ્યા છે. આપણી વિમાન સેવા નો અનુભવ એમને કેવો થયો કે એમને દિલ્હી જવું હતું અને વિમાન એમને ચંદીગઢ લઈ ગયું અને પછી તો બીજા વિમાન સ્થળોએ આંટાફેરા કરીને એમણે આવવું પડ્યું. એમની મુલાકાતો દિલ્હીની છે ને એમણે રિશિડ્યુલ કરવી પડી. પણ ગિરીશભાઈ આપણી સાથે જોડાવાની બાબતમાં જે સમય આપે છે એ સમયને છે ને બરાબર વળગી રહે છે. આજે જે વાત કરવી છે એ કંઈક હટકે જ આપણે વાત કરવાના છીએ અને ગિરીશભાઈ સાથે જ્યારે આપણે જોડાઈએ ત્યારે વાત જરા હટકે જ હોય, કારણ કે કટાર એ ટ્રમ્પની સાથેના સંબંધોમાં કેવી ભૂમિકા ભજવી શકે અને આપણે ત્યાંના રિલાયન્સના સુપ્રીમો મુકેશ અંબાણી એમના કટાર સાથેના જે મીઠા મધુર સંબંધો છે એ કેવી ભૂમિકા ભજવી શકે એની આપણે વાત કરવાની છે. મને લાગે છે કે મારે આજે જાજુ બોલવાનું નથી. ગિરીશભાઈ કટારની પણ વાત કરશે. યુનાઇટેડ નેશન્સમાં પેલેસ્ટાઇન નો જે મુદ્દો છે એના વિશે ઇઝરાયલને યુનાઇટેડ નેશન્સમાંથી બહાર કાઢીને ઇકોનોમિક સેન્કશન તરફ ધકેલવાની એક મૂવ ચાલી રહી છે, એની દિશામાં ટ્રમ્પભાઈ કઈ રીતે આડા હાથ દેશે એની પણ આપણે આજે ગિરીશભાઈની સાથે વાત કરવાના છીએ. એટલે ઓવર ટુ ગિરીશભાઈ. ગિરીશભાઈ, આપ વર્ષો. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આ બધા જે ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એમાં જે એક અમેરિકાનો અભિમાન હતો કે એનો CIA અને ડીપ સ્ટેટ ને એટલા બધા એક્ટિવ છે કે ગમે એ દેશની અંદર કાંઈ પણ ફરક પડતો હોય તો એ લોકોને ઇન્ફોર્મેશન મળે અને એ લોકો ષડયંત્ર કરી શકતા હતા. આ ટોટલી એમનો જે મિસનોમર હતો એ ફેલ થઈ ગયું છે. રશિયા અને ચાઇના પોતાને કેવી રીતે ડેવલપ કરી રહ્યા હતા, સેન્કશન્સ હોવા છતાં એના ઉપર કોઈ એમનો જાજો ધ્યાન નતું અને એમણે બધી સિક્રેટ એજન્સીઓને કેવી રીતે મિસલીડ કર્યા હતા એ આખી એક અલગ વાત છે. હવે તમે મિડલ ઈસ્ટમાં આવો તો કતારને ઘણા ટાઈમથી અલગ કરવા માટે કોશિશ કરતા હતા, કારણ કે કતાર મોટો ખતરો એટલે તો કે દુનિયાનો સૌથી મોટો LNG ગેસનો ભંડાર કતાર પાસે છે. કતાર સૌથી સાહુકાર અને સૌથી સુખી સ્ટેટ છે. હવે એમાં કેવું છે કે કતારે સૌથી પહેલી એક તમે ચીજ કરી કે આખા વર્લ્ડની અંદર 2 ચેનલો જે કે ઈ બ્રહ્મ વાક્ય માનવામાં આવતું, ધેટ વોઝ BBC અને CNN. એના કમ્પેરિઝનમાં એણે અલ જઝીરા ચાલુ કર્યું અને અલ જઝીરાએ જે આ લોકોના ફચડા બહાર પાડવાનું શરૂ કર્યું એટલે પબ્લિકના ઓપિનિયન બદલવા માંડ્યા. સૌથી પહેલી એમણે ઘણા વર્ષો પહેલા એક સિરિયલ કરી હતી કે ધ ટેલ ઓફ 7 સિસ્ટર્સ. એ ટેલ ઓફ 7 સિસ્ટર્સમાં આ લોકો અંગ્રેજોએ કેવી રીતે તેલ ઉપર કબજો લીધો, કેવી રીતે ગામને મારી નાખ્યા, કેવી રીતે જ્યાં વિદ્રોહ થયો એને એ લોકો દબાવ્યો અને ઓઇલ ઉપર એ 7 સિસ્ટર્સ અમેરિકાની મેઇન ઓઇલ કંપનીઓ, જેમાં સ્ટેન્ડર્ડ વેક્યુમ, એસો જે પછી થઈ, પછી ટોટલ ગેસ, શેલ, એ બધી કંપનીઓએ પોતાની મોનોપોલી, કારણ કે ડ્રિલિંગ મશીનરી એ લોકો પાસે હતી અને એ લોકોએ આટલા 200 વર્ષ તેલ ઉપર કેવી રીતે કબજો રાખ્યો અને શું કર્યું એની સ્ટોરીઓ આવ્યા પછી બધાને એમ થયું કે આપણે આપણું કામ કરવું પડે અને એ લોકો ઓઇલના કબજા ઉપર લીધું અને એના પછી આપણે દુબઈનું અને ટોટલ મિડલ ઈસ્ટનું ભવિષ્ય જોઈ રહ્યા છે કે પૈસો આવ્યા પછી એ લોકો કેવી રીતે ટ્રાન્સફોર્મ થયા. એનું ડિસ્ટર્બન્સ કરે એની પહેલા કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એવો કોઈ દુનિયામાં દેશ નથી જે એમણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ નથી કર્યા. ટ્રમ્પના કદાચ 23 કે 24 કે કદાચ 50 દેશમાં હશે. લગભગ કતાર ઇન્વેસ્ટમેન્ટની એજન્સીઓ 150 કન્ટ્રીઝની અંદર એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ છે. આપણા રિલાયન્સ રિફાઇનરી સાથે ટાઈપ તો એમાં $1 બિલિયન રિલાયન્સને આપેલા છે. પછી તમે જુઓ તો એનું સ્પોર્ટ્સની અંદર એણે પોતાની મોનોપોલી કરી. ફીફા વર્લ્ડ કપ 22, પછી એજ્યુકેશન સિટીઝ બધા ઉભા કરવામાં એણે ઘણા બધા સેન્ટર પૈસા વાપર્યા છે. તમે જુઓ તો ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, જે દુનિયામાં કોઈ નથી બનાવી શકતું, એ કતાર બનાવી શકે છે. એ નાના મોટા કન્સ્ટ્રક્શન નથી પડતો પણ ક્રિટિકલ જેમ લાગે કે નહીં થાય ત્યાં કતાર કરી આપે છે, એવી એની એક એક્સપર્ટીઝ છે. પછી તમે જુઓ તો એના જે એ કુદરતી એક મીડિયેટર તરીકેનો એને રોલ ઉભો કર્યો.
તમે જુઓ તો યુએસ અને તાલિબાનની વચમાં જે સમજૂતી થઈ એનામાં મોટામાં મોટો રોલ કતરનો હતો. પછી તમે જો ઇઝરાયલ અને હમાસની વચમાં જે પછી શાંતિ કરવાની વાર્તાની પહેલ કરી એને કતરે કરી અને બે જણા એનું માન રાખ્યું. કારણ કે રશિયાનો ગેસ સપ્લાય બંધ કર્યા પછી યુરોપ આખો કતારના પગ નીચે છે. જો કતાર ગેસ બંધ કરી દે તો આ લોકો બરબાદ થઈ જાય. એટલે કતારથી સંબંધ બગાડવા અત્યારે યુરોપિયન યુનિયનને કે અમેરિકાને પોસાય એમ જ નથી. હવે એનું પણ ઈ કોઈ ગેરલાભ નથી લેતો, પણ ઈ શાંતિના પ્રયાસની અંદર જે ઈ લીડ રોલ કરી રહ્યો છે એમાં કતર બહુ મોટો ભાગ ભજવે છે. પછી તમે જુઓ તો સાઉદી અરેબિયા અને યુએની વચમાં ઘણા ટાઈમથી તકલીફ ચાલતી હતી, જેમાં જેની કોમ્પિટિશનમાં અમેરિકા ઘૂસ્યું. એમણે કિંગ ફેઝલને ધોખાથી એના ભત્રીજાથી મરાવી અને પાછી ઓઇલ ઉપર એને મોનોપોલી લેવાની ટ્રાય કરી, જે હવે સુધરી રહ્યું છે. હવે એ લોકોને ભૂલ ખબર પડી. એમાંય પણ કતરે મોટો રોલ કર્યો કે યુએઈ અને સાઉદી અરેબિયાને ભેગા કર્યા. ઈરાન અને સાઉદી અરેબિયા ધર્મના ઝઘડામાં કોઈ દિવસ ભેગા નતા થતા, ઈ ચાઇના થ્રુ એને મળી અને એ લોકો બેમાં સમજૂતી કરાવે. એટલે કતર એક અત્યારે બહુ જ શાંતિપ્રિય મૌલાનાની જેમ એક્ટ કરી રહ્યો છે અને ઈ કરી રહ્યો છે. એના માટે બહુ પ્રેમ આવે છે ટ્રમ્પને કતાર ઉપર. એનું કારણ મોટું ઈ છે. અને ઇન્ડિયા ઉપર કતાર સારો એવો રૂપ રાખશે, કારણ કે એશિયાની મોટામાં મોટી રિફાઇનરી જામનગરમાં રિલાયન્સ પાસે છે. એટલે એની જે પ્યોરિંગ કેપેસિટી છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં બહુ અકલમંદી કતારે વાપરી કે કાલે જો તમારા ઇન્ડિયન ઓશનમાં કઈ ડખો થાય કે યમન અને હિન્દુસ્તાનની વચમાં કઈ થાય કે તમારી સુએઝ કેનાલ બંધ થાય, તો આ રિફાઇનરી તમને ઈસ્ટર્ન માર્કેટ કેટર કરી શકે. એના માટે એ બધા સમજૂતા હતા, કારણ કે બિઝનેસમેન છે ને એ પહેલેથી પોતાનો રસ્તો કાઢે જ્યારે એને ખતરો લાગે. અને આ બધા અરેન્જમેન્ટની અંદર કતારનો અત્યારે રોલ આખા વર્લ્ડની અંદર એક પોઝિટિવ લીડર તરીકે જોવાય છે. અને માણસો એની તરફ જોઈ રહ્યા છે અને એનો દબદબો છે, એની પાસે પૈસા છે, એની પાસે પાવર છે, એટલે એ પોતાનો પોઝિટિવ રોલ કરી રહ્યો છે. એમાં કઈ ખોટું નથી. જી ગિરીશભાઈ, આમાં વચ્ચે થોડું એક પાદ પૂર્તિ કરી લઉં. હમણાં કતારે ટ્રમ્પભાઈને મને લાગે છે વિમાન આપ્યું, અને બીજું આપે છે ને કતારે જે પેલી અલ જજીરા જે ચેનલ શરૂ કરી, એ ચેનલ એ આપણે ત્યાં એક ટીવી ચેનલ જે એબીવીપી સંઘ પરિવારના એબીવીપી ના નેતા, એમને છે ને ગલ્ફના મુસ્લિમોના પૈસાથી પોતાની કંપની શરૂ કરવામાં એમને જરાય સંકોચ થતો નથી. પણ એમનો એજન્ડા છે ને એ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે. તમે જાણો છો એ હું કોની વાત કરી રહ્યો છું. હવે એમણે એમનું ટાઈપ કદાચ તોડી નાખ્યું હશે, પરંતુ અત્યાર સુધી ઇન્ડિયા ટીવીની જે કંઈ પેલો એનો પાયો નંખાયો એમાં પણ કતારની ભૂમિકા અથવા તો અલ જઝીરાની ભૂમિકા એ હતી, એ આપ જાણો છો. ગિરીશભાઈ, એટલે અલ જઝીરા જે મોટો ખતરો હતો કે તમે બે ચેનલો એવી બ્રહ્મ વાક્યવાળી રાખી હતી કે જે આવે બીબીસીમાં કે સીએનએનમાં એ માની લેવામાં આવે. અને એ લોકોએ એ જ કર્યું કે એ લોકોએ ઇઝરાયલને બહુ મોટો પ્રોજેક્ટ કર્યો, હમાસને એ લોકોને આતંકવાદી તરીકે પ્રોજેક્ટ કર્યા. એના બે મોટા જે શહીદ થયા એમાં તમે જુઓ તો પહેલો હતો કર્નલ ગદ્દાફી. કર્નલ ગદ્દાફી એ વ્યક્તિ હતો જેણે આફ્રિકાને ભેગું કરી અને કીધું કોમન કરન્સી બનાવો, આ યુરોપિયન યુનિયન તમને એક્સપ્લોઇટ કરે છે, તમારો માલ ખાઈ જાય છે. એટલે એને આતંકવાદી સાબિત કરવામાં બીબીસી અને સીએનએન નો બહુ મોટો રોલ હતો અને આપણે માની લીધું. અત્યારે અલ જઝીરા જે કાઉન્ટર કરે છે, એટલે તમને વિચાર શક્તિ, તમે વિચારી શકો કે ભાઈ આજે કે છે, આજે જે તમે જુઓ ગાઝામાં જે થઈ રહ્યું છે એ થેન્ક્સ ટુ અલ જઝીરા, કે ત્યાંના રિપોર્ટરો ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટ કરે છે. કેટલા રિપોર્ટરો એમના મરી ગયા છે ત્યાં રિપોર્ટિંગ કરતા. એટલે ઈ લેવલનું જે રિપોર્ટિંગ થાય છે, અને એ લોકો કોઈ પણ વાર્તા નથી કરતા, એ લોકો વિઝ્યુઅલ સાથે તમને એસ્ટાબ્લિશ કરી અને આપે છે. એટલે સ્વાભાવિક છે કે એ લોકોને ખતરો લાગતા એ લોકો દર વખતે જયારે પણ ઝઘડો થાય ત્યારે આપણું સાબુદ્દીન રાઠોડના વનેચંદની જેમ આગળ કરવા માટે આપણે ઇન્ડિયા જોઈએ છે. એટલે આપણી કોઈ કંપનીને ધકેલશે. આજે આપણે ડ્રોનની ઇઝરાયલ સાથે ટાઈપ કર્યો, કોઈ એશિયામાં નથી કર્યું. આપણે શું કામ કર્યું? કારણ કે આપણે વનેચંદ છીએ. એટલે હવે જે આપણને સિરિયસનેસ ખબર પડે છે કે ભાઈ જ્યાં દુનિયા આખી ઝૂકતી હોય, હવે આપણે જે બીજો ટોપિક કર્યો એ જ મોટામાં મોટો ખતરો હવે ભવિષ્યમાં ઉભો રહે કે સપ્ટેમ્બરમાં યુનિયન સિક્યુરિટી કાઉન્સિલ ને યુએનની જે મીટિંગ છે એની અંદર 185 માંથી 149 કન્ટ્રીઓએ કબૂલ કર્યું છે કે પેલેસ્ટાઇનને સેપરેટ કન્ટ્રી તરીકે ડિક્લેર કરવો જ પડશે. હવે એ 150 ની વિરુદ્ધ જો અમેરિકા જાય છે તો એનો રોલ પૂરો થાય છે. અને જો એ ઇઝરાયલની ફેવર કરે છે તો સેકન્ડ તરત જ એક મૂવ કરશે આ લોકો કે ભાઈ તો ઇઝરાયલને યુએન માંથી બહાર કાઢો.
હવે યુએન ને જો ઇઝરાયલમાંથી વોટિંગથી કાઢી નાખવામાં આવે છે તો ઓટોમેટિક એની ઉપર સેન્કશન લાગશે, જે તે રશિયા અને ચાઇના ઉપર ઘણા વર્ષોથી લગાડ્યા છે. પણ ઇઝરાયલ ઉપર સેન્કશન લાગવાથી તકલીફ એ થશે કે એના સાથે જે ડીલિંગ કરશે, તું અમને ધમકાવસ કે 100% તમારા પર ડ્યુટી લગાડશે જે રશિયાથી ઓઇલ લેશે, પછી આખી દુનિયા 100% એ કંપની પર લગાડશે જે ઇઝરાયલથી ડીલ કરશે. તો તમારા બધા ટાઈપ નું શું થશે? એટલે અત્યારે 2-3 મહિનાની અંદર ઘણી બધી ફરકો આવી રહી છે. ઈરાન ગાંઠતું નથી. આજે તમે જુઓ તો આપણે અહીંયા ઓઇલ ઇમ્પોર્ટ કરવાનો રસ્તો એક સરકારે ઇન્ડાયરેક્ટલી તમને આપી દીધો છે. ઘણા વર્ષો પહેલાથી એક ગેમ ચાલતી હતી કે ડીઝલ ઇમ્પોર્ટ તમને મોંઘું પડતું હતું તો તમે એને કેમિકલના નામે લઈ આવતા હતા. એમાં 2 પેરામીટર હતા કે ભાઈ કાં ડેન્સિટી અને કાં ફ્લેશ પોઈન્ટ. ઈ જો ન મળે તો ઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ નથી. પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય તો 32 રૂપિયા તમને એક્સાઇઝ લાગે. જો ઈ કેમિકલ હોય તો તમે જીએસટી માં આવો, 5% ફેરમાં તમે ધંધો કરો. એટલે ઘણો ટાઈમ સુધી ડીઝલ આપણા ત્યાં કેમિકલના નામે આવતું રહ્યું. કસ્ટમ ઇલીગલી પાસ કર્યું. બજાર બી ખુશ હતું કારણ કે 32 રૂપિયાનો ફેર હતો ભાવમાં. એટલે ઈ તમે જે ત્યાં ગયા છો એમાં દુબઈની અંદર ઘણી બધી કંપનીઓએ એવી નાની નાની રિફાઇનરીઓ રાખી છે કે જે ડીઝલને કેમિકલમાં ક્વોલિફાય કરવા કન્વર્ટ કરે અને મોકલે. તો હવે તમારા સેન્કશન શું કામ કરશે? માણસો દુબઈથી કેમિકલ ચેન્જ કરીને તમને એક્સપોર્ટ કરશે, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન દુબઈનું તમને મળશે, તો તમે તમારા કોઈ સેન્કશન કામ કરવાના નથી. હવે તારી જે દાદાગીરી દર ફેરે જે થતી હતી ને એની વિરુદ્ધ પબ્લિક સમજી ગઈ છે ને હવે તો એના સેન્કશનને લોકો મજાક ઉડાડી રહ્યા છે. એને મગજમાં જે ભૂત હતું ટ્રમ્પને કે ભાઈ હું જેવા સેન્કશન લગાડીશ ને એટલે દુનિયા આખી ગભરાઈ અને મારા પગમાં પડશે. એને એમ બી કીધું કે 75 કન્ટ્રી મારી લાઈનમાં ઉભા છે મને મળવા માટે. પછી પીએ કીધું હશે કે સાહેબ કોઈ નથી આવ્યું અને આવતાય નથી. એટલે પછી મારવી દોડ્યું કે હવે 90 દિવસ સુધી સેન્કશન હું પાછળ ખેંચું છું. આજે બ્રાઝિલ કે અર્જેન્ટિના ઉપર 90 દિવસ માટે એને સેન્કશન પાછા કર્યા કારણ કે એ પ્રેક્ટિકલ જ નથી. હમણાં 2 કલાક પહેલા કોઈ ફાર્મા વાળા સાથે હું વાત કરતો હતો તો એને કીધું કે અમે તો 1.5-2 વર્ષથી અમારી આખી જે માર્કેટ હતી એના 50% માર્કેટ શેર અમે આફ્રિકામાં કન્વર્ટ કરી નાખ્યું કારણ કે આફ્રિકામાં હવે પૈસા આવ્યા, આફ્રિકામાં દવાઈનો ધંધો મોટો થયો. તો એ લોકો કે અમને તો અમે અમેરિકા બંધ કરે, આપણા ટોટલ 51% જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં 17% જ યુએસ ને કરીએ છીએ. એમાં છે શું, આપણે મોતીઓ મોકલીએ છીએ, મશીનના પાર્ટ્સ મોકલીએ છીએ. આપણે જે આઈટી સેક્ટર છે એને કદાચ ધક્કો લાગે પણ એમાં આપણે નોકરો જ આપ્યા છે, એમાં કોઈ શેઠ નથી બનાવ્યા અમેરિકામાં. પણ તકલીફ એ વાતની છે કે ઇન્ડિયાને અત્યારે સમજવું પડે કે જો ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક જો આપણા ઇન્ડિયન ચલાવી શકતા હોય તો તમે તમારું પોતાનું ઊભું કરો. જેમ ચાઇનાએ ઊભું કર્યું, ચાઇનાની રિલાયબિલિટી પૂરી એને બંધ કરી નાખી. નથી બેંકનો સ્વિફ્ટ વાપરતું, નથી ફેસબુક વાપરતો. એને પોતાની સેટેલાઇટ, પોતાનો બાયડુ સોફ્ટવેર, પોતાનું ડીપસીક જેવું તમે એઆઈ લોન્ચ કરીને એમ કીધું કે દુનિયામાં મેં કમાલ કરી. 24 કલાકમાં હમણાં ડીપસીક લોન્ચ કર્યો જે તમારા એઆઈ થી પણ વધારે પાવરફુલ છે અને તમારા શેર પડી ગયા. એટલે તમે અત્યારે દુશ્મનો સમજી એના મગજમાં જે એવું છે કે હું જે કહું એનાથી આખી દુનિયા ડરી જશે. એ એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હોરો. એટલે હવે જો એ સુધરી જાય તો સારું. એમ ગિરીશભાઈ, આમાં એક હમણાં ગઈકાલના સમાચાર હતા કે તાઇવાનના પ્રેસિડેન્ટે ન્યુયોર્ક અને ડલાસ જવાનું હતું પણ સ્ટોકહોમમાં આવતે મહિને જ જવાનું હતું. સ્ટોકહોમમાં ચાઇના અને યુએસ વચ્ચે મંત્રણાઓ ચાલવાની છે અને એ મંત્રણાઓને તાઇવાનનો પ્રેસિડેન્ટ જો અમેરિકા જાય તો છે ને ચાઇના ભડકી જાય એટલે ટ્રમ્પભાઈએ ડરના માર્યા પેલા તાઇવાનના પ્રેસિડેન્ટને કહ્યું છે કે તું છે ને અહીંયા આવતો જ નહીં અને એને છે ને આખી એનો પ્રવાસ જ રદ કરી નાખ્યો. એટલે ટ્રમ્પભાઈને છે ને સામે તો ચાઇના ઠોકે છે બરાબર. એવું જ કંઈક બ્રાઝિલના પ્રેસિડેન્ટે કર્યું છે. ગઈકાલે જે ન્યુયોર્ક ટાઈમ્સમાં આખું બ્રાઝિલના પ્રેસિડેન્ટનો જે ઇન્ટરવ્યુ છપાયો એ છે ને એ જ એમને છે ને પેલી મુદત લંબાવવા માટે છે ને પ્રેરી રહ્યો છે. અને બીજું, મારા દેશમાં મારે છે ને ફોર્મર પ્રેસિડેન્ટને પ્રોસિક્યુટ કરવા કે ન કરવા એ નક્કી કરનાર બીજા દેશનો પ્રેસિડેન્ટ કોણ? ટ્રમ્પભાઈ છે ને એનો મિત્ર હોઈ શકે પણ એ બ્રાઝિલના પ્રેસિડેન્ટ ઉપર દબાણ લાવીને 50% ટેરિફ લાદવાની વાત કરે તો એ કેમ ચાલે? પણ ટ્રમ્પના જે સાથીઓ હતા ગિરીશભાઈ, ધારો કે એલન મસ્ક અને બીજા, એ લોકો તો પાછા છે ને એનાથી અલગ થઈ રહ્યા છે ને. એટલે આપણે શું કરવું જોઈએ? સાહેબ, એનો મિત્ર કોઈ નથી. તમે જુઓ એલન મસ્કે જેવા એને સેન્કશન શરૂ કર્યા ચાઇના ઉપર, એલન મસ્કે ઘસીને ના પાડી દીધી કારણ કે 75% ગાડીઓ એલન મસ્કની ચાઇનામાં બને છે.
એને કીધું તમને માગામાં હું બીજી ફેક્ટરી નાખી દઉં, પણ હું ચાઇનામાંથી પ્રોડક્શન બંધ ન કરું. ઈ તારો ભાઈ બંધ, જેને એમ કીધું કે મેં એને પ્રેસિડેન્ટ બનાવ્યો છે. રાઈટ. એનું કારણ છે ચાઇનાની અંદર એની કાર $5 જે બને છે એ ત્યાં એનો લેબર કોસ્ટ $15 થાય છે. તો એ મૂર્ખો નથી, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, ઇન્વેસ્ટર છે. એના પછી તમે વોલમાર્ટ જો, વોલમાર્ટના આખા વર્લ્ડની અંદર જે બિઝનેસ ચાલે છે એના 85% FMCG ના પ્રોડક્ટ ચાઇનામાં બનાવે છે. એને ઘસીને ના પાડી દીધી. પછી તમે સેન્કશન્સ લગાડ્યા તો તમારી જ અમેરિકન કંપની જનરલ મોટર્સ છુપાછુપ જઈ અને જીપિંગ ને મળે છે. અને તમે ખ્યાલ તો જીપિંગે બીજે દિવસે એલાન કર્યું કે ભાઈ આ તો કંપનીઓ છે, એમને જો માલ હશે તો તમને આપશે, હું એના પર કોઈ રોક લગાડતો નથી. એટલે આ જે ચાલ રમે છે એનાથી ઘણી બધી આગળની ચાલો અમેરિકા અને રશિયા, ચાઇના ને રશિયા તૈયાર રાખી છે, એને સમજ નથી આવતી. પણ આપણા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે જે કર્યું છે એ ભોગવવું પડે છે. 2008 ની અંદર તમે જો દુનિયાનો સૌથી વધારે પેટ્રોલિયમનો ભાવ થયો હતો $182. ઈ અમેરિકાએ કરાવ્યું હતું, કારણ કે ઈ વખતે રશિયાએ હું ડિક્લેર કર્યું હતું કે હું $32 મારા પેટ્રોલિયમ ઇન્કમની હું રાખીશ રશિયાને ઇકોનોમિકલી ડેવલપ કરવા. ઈ ઇકોનોમિક ડેવલપ ન થાય એટલે આ લોકોએ ઓપેક સાથે મળી, ત્યારે સાઉદી અરેબિયા પણ એના ગુડ બુક્સમાં હતું, એટલે એને એટલા બધા પેટ્રોલિયમનો ભાવ વધારે કે $32 સાયફન થઈ ગયા. રશિયાએ તે દિવસે ગાંઠ વારી છે કે 2008 પછી રશિયાએ કીધું કે ચાઇના મારો મિત્ર છે અને ચાઇના સાથે એને ઇકોનોમિક ડેવલપમેન્ટ કર્યું. આજની તારીખમાં એનો બધો પ્રોડક્ટ વેચાય છે ચાઇનાની અંદર. દરિયાઈ માર્ગની મોનોપોલી ખતમ કરવા એ લોકોએ ગેસ અને પેટ્રોલિયમની પાઇપલાઇન નાખી દીધી. એટલે હવે ચાઇના ને રશિયાને તમારા દરિયાની ગરજ છે ને જ્યાં તું દાદાગીરી કરતો. એટલે અહીંયા તારી પોઝિશન ખતમ થઈ. પછી અત્યારે તમે જુઓ તો ચાઇનાએ કોક નથી કેવડાવ્યું કે ભાઈ આ લોકો પાસે એક સ્ટેલ્થની એવી રોબોટ સબમરીન્સ છે અને એ લોકો મિસાઇલ એટેક કરી શકે છે. એટલે હવે આ તો સબમરીન ડ્રોને કાઢી લીધા અને એને એક બે શિપને હુથીઓને આપીને એને ઠોકીને એક્સપેરિમેન્ટ પણ કરી બતાડ્યું કે આવી મારી સબમરીનો છે. એટલે અમેરિકા બધી બાજુથી ગભરાયેલો તો છે, પણ હવે મરતા ક્યાં ન કરતા. એક ઇંગ્લિશમાં એક બીમારી છે જેનું નામ કે છે એટેચીફોબિયા. એટેચીફોબિયા બીમારીમાં માણસ હારતો હોય ને તો છેલ્લે સુધી એટલો બધો રૂબાબ કરે કે ના મને કોઈ હરાવી નથી શકતું. આ બીમારી ટ્રમ્પને લાગેલી છે. એ છેલ્લે સુધી ટંગડી ઊંચી રાખશે, પણ એના સેન્કશન ક્યાંય કામ કરવાના નથી. કદાચ આફ્રિકાથી એની જે ઇન્કમ બંધ થઈ છે ને આ લોકોની, યુરોપિયન યુનિયનની, એ લોકો એને બહુ ફ્રસ્ટ્રેટ કરે છે. કારણ કે 100% ફ્રાન્સની અંદર 1 તોલો સોનું પાકતું નથી, પણ દુનિયાનો સૌથી મોટો ગોલ્ડ હોલ્ડર છે. કેમ છે? એને બધો ચોરી કર્યો બુર્કિના ફાસોમાંથી, માલેમાંથી, ચિલેમાંથી, ત્યાંથી થઈ ગઈ આવક બંધ. પછી એને કીધું હું તમારા પૈસા રોકી લઈશ, તો આ લોકોએ કરન્સી બદલી નાખી. આફ્રિકન કન્ટ્રી પોતાની બેંકો ચાલુ કરીને ત્યાંથી જ પૈસા લે છે. હવે તમે એને કેમ રોકશો? એટલે બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, એ બ્રિક્સની જે ફોર્મેશનની અંદર એ ગભરાણો છે, એમાં બ્રાઝિલને ધમકાવ્યો, બ્રાઝિલે દાદ ન દીધો. રશિયા, ચાઇના તો ભૂલી જાઓ. સાઉથ આફ્રિકાના રામાડો છે તો એની પોતાની ઇજ્જત ઉવા જઈને કાઢી લીધી. એટલે હવે રહ્યો કોણ? પ્લેન આપી શકું એમ નથી. એટલે માય ફ્રેન્ડ રહ્યા જેને અબકી બાર ટ્રમ્પ સરકાર કરાવી. એટલે એવું થયું કદાચ ટ્રમ્પ ફરે આ ફેરે આવીને એમ કે અબકી બાર મોદી સરકાર, એવા કોઈ સપના જોવાતા હોય તો મને ખબર નથી. જી પણ આમાં રિલાયન્સ ક્યાં છે? કતારની વાત આવે ત્યારે મુકેશભાઈ ક્યાં છે? જેમ તમને કીધું કે આજે વર્લ્ડની બીજા નંબરની રિફાઇનરી એશિયામાં રિલાયન્સ પાસે છે. એટલે પ્રોડક્શન વાઇઝ તો તમે એને નહીં માની શકો. એનું કારણ છે કે જે સૌથી લો ગ્રેડનો જે ક્રૂડ આવતું હતું રશિયાથી, ઈ રિફાઇનિંગની કેપેસિટી આમાં કરી રાખી છે. અને બહુ અક્કલમંદીથી તમે જુઓ તો એને SEZ નો રજીસ્ટ્રેશન લીધેલું. જામનગર રિફાઇનરી તમારી SEZ ની અંદર આવે છે. SEZ ની અંદર WTO ના નોર્મ્સમાં પણ તમે કોઈ રિસ્ટ્રિક્ટેડ આઇટમ પણ તમે રોકી નથી શકતા. એટલું કહી શકે કે ભાઈ તમે સસ્તું તેલ લઈને એક્સપોર્ટ કરજો, પણ તમે ઇન્ડિયામાં ન વેચજો. જેના નોર્મ્સ છે એટલે SEZ માં ન રોકી શકે. એટલે જ બહુ જૂનું વિચાર કરીને જામનગરમાં મુકેશ અંબાણી એને SEZ નો કોન્સેપ્ટ આપે છે. ઈ રોકવા માટે જો તું ઓબ્જેક્શન લે તો તારી સામે વિરોધ થાય WTO માં, તો તારે ઈ કેસ કરવો હોય તો તારે WTO માંથી નીકળી જવું પડે. જો અમેરિકા માંથી નીકળી ગયું તો પછી તારું કોઈ સાંભળશે નહીં. એટલે કેચ 99 ની સિચ્યુએશન છે. અમેરિકા અત્યારે જે કરવા જાય છે ને એ ડબલ ફોર્સમાં એની સામે પાછું આવે છે. હવે એમાંથી કેમ નીકળે છે, કે અમેરિકા નીકળે છે કે ટ્રમ્પ નીકળે છે, હવે જોવું પડશે. કારણ કે ત્યાં અંદર અમેરિકામાં ભયંકર વિરોધ એની સામે ચાલુ થઈ ગયો છે. તમે જુઓ તો અમારી આજુબાજુમાં જે NRIs રહે છે અમારા પડોશીઓમાં, એ લોકો અત્યારે પોતાની મોટરો કાઢવા માંગે છે. 50%માં કોઈ લેવાલી નથી.
કારણ કે અમેરિકામાં ઇન્ડિયન કોમ્યુનિટી પૈસા બચાવતી વાપરતી નહીં. મેક્સિકન કોમ્યુનિટી એવી હતી જે દર શનિવારે બધા પૈસા વાપરી આવે ને સોમવારે નવો કામ ચાલુ કરે. એ મેક્સિકન કોમ્યુનિટીને તમે કાઢી મૂકી એટલે ટુરિઝમ ખતમ થઈ ગયું, લોકલમાં એક્સપેન્ડિસ ખતમ થઈ ગયા. મોલ તમે જુઓ તો શોપિંગની અંદર તમારે 50% ગુડ્સ નથી, કારણ કે તમે ડ્યુટીના ડરમાં આજે હું શું કામ ધંધો કરું, મારો ત્યાં માલ પહોંચે અને પછી તમે ડ્યુટી એલિમેન્ટમાં બહાર કાઢી મૂકો તો હું નુકસાન શું કામ ભોગવું. તમારા ફ્રેટ જે છે એ 12 થી 13% વધી ગયા છે વર્લ્ડ વોરના ભણકારા વગાડીને. એટલે એવરી બિઝનેસમેન ઇઝ કોશિયસ. એની સામે આપણે ઘણી બધી ભૂલ કરી કે ચાઇનાનું દુશ્મન દેખાડ. આજે તમે જુઓ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તમારું મલેશિયાથી લઈ અને યુરોપ સુધી તેણે સેટ કરી લીધું, બધે રેલવે લાઈનો નાખી દીધી. આજે જાપાન પણ અત્યારે BRI નો ફાયદો લઈ રહ્યો છે, કારણ કે એને જો માલ મોકલવો હોય તો ઈ ચાબાર પોર્ટ ગ્વાદર પોર્ટ પાકિસ્તાનનો કે ઈરાનના ઈ પોર્ટ ઉપરથી ઈ બહુ સસ્તેથી માલ મોકલાવી શકે અને ત્યાંથી શિપથી જાય છે. એટલે ઈ જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે ઈ જ મોટામાં મોટો યુરોપ માટે ખતરો હતો. અને સૌથી મોટું અત્યારે મૂંઝવણ જે અમેરિકાને કરી રહ્યું છે કે એને કેનેડાથી દુશ્મની કરી, કેનેડાએ રશિયાથી દોસ્તી કરી લીધી. હવે તમારો જે રૂટ છે પેસિફિક અને ઇન્ડિયન ઓશનનો, ઈ તમારો નીચે શ્રીલંકા ફરીને સાઉથ આફ્રિકા થઈને જાય તોય ઘણું લાંબુ પડે છે. આ લોકો પાસે તકલીફ શું હતી કે એટલાન્ટિકમાં જે દરિયો છે કેનેડી ઉપરનો, એમાં આખું બરફ છે, પણ ઈ બરફ તોડી શકે એવા કોઈ શિપ નહોતા. ઈ શિપને તમે ન્યુક્લિયર રશિયાએ કન્વર્ટ કર્યું અને હવે ઈ વર્ષો સુધી ત્યાં ફરી શકે વિધાઉટ રિફ્યુલિંગ. એટલે એને આઈસ બ્રેકર શિપો બનાવી, ઈ રસ્તો ખોલ્યો છે. 13,000 કિલોમીટરનો ડિસ્ટન્સ ઘટે છે અને 7 થી 8 દિવસનો ટ્રાન્ઝિટ ઘટે. એટલે યુરોપ તો ખુશ છે કે રશિયાથી જે માલ લેવો હશે કે મોકલવો હશે અમે એન્ટાર્ક્ટિકા રૂટથી મોકલશું, જેને ઈસ્ટનો એ લોકો નોર્થ ઈસ્ટની રસ્તો કહે છે. એટલે ઘણા બધા સમીકરણો ચૂપચાપ બદલાણા છે. તમે એકવાર તમે જો તો સુએઝ કેનાલનું વેચાતું લઈ લઈશ વાત કરતો તો હવે નથી કરતો. આયર્લેન્ડનું વેચાતો લઈ લઈશ નહીં કરું, કારણ કે આયર્લેન્ડમાં ચાઇના ઓલરેડી ત્યાં રેલ મટીરિયલમાં તો કોન્ટ્રાક્ટ કરીને બેઠું છે. એટલે તું રહીને જાગ્યો છો, તારી પાસે અલાસ્કા છે. હવે અલાસ્કામાં તે ડિસ્પ્યુટ ઉભું કર્યું તો કેનેડાથી તે ઝઘડો કર્યો તો અમેરિકા ને અલાસ્કા એનું છે ને જવું હોય તો કેનેડામાંથી નીકળવું પડે, તો કેનેડાએ કીધું હવે નહીં નીકળે ભાઈ, લાવો પાસપોર્ટ. એટલે બધી બાજુ ઘેરાણો છે. તે દુશ્મની બધાથી કરી તો લીધી, પણ હવે એમાંથી નીકળવા માટે રસ્તો એની પાસે કોઈ નથી. એટલે ધીરે ધીરે તમે જુઓ તો બ્લેક રોક ને બ્લેકસ્ટોન જે કંપનીઓ અમેરિકાની ઇકોનોમી ચલાવે છે 13 ટ્રિલિયન, એ લોકો શું કામ ચૂપચાપ આવીને જીઓ સાથે બેસી ગયા છે? કારણ કે આફ્રિકા, ચાઇના અને ઇન્ડિયાથી વધારે 50% પોપ્યુલેશનની માર્કેટ અહીંયા આવી ગઈ છે અને એ વેપારી છે જે આખા દુનિયાની શેર બજારને ગાઈડ કરતો હોય. એને જોઈ લીધું કે હવે અમેરિકામાંથી નીકળીને એશિયામાં બેસવું હોય તો અત્યારે કમજોર કરી ઇન્ડિયા છે, લાભ લાવીને બેસીએ. પણ આપણા વાણીએ નથી હોશિયાર છે, એમણે કીધું એકલો તું નહીં આવ, કારણ કે એ ક્યાંય પાર્ટનરશિપ નથી કરતો, જોઈન્ટ વેન્ચર. પહેલી વાર બ્લેક રોકે જીઓ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું કે તું શું કટલા કરે અમને ખબર પડવા જોઈએ ને એમ. એટલે સમજખ્યા મળ્યા છે હવે. એટલે લેટેસ્ટ સી, ફ્યુચર ઇઝ બ્રાઇટ. પણ જો ગવર્મેન્ટ પોતાની પોલિસી અને જે કરપ્ટ અધિકારીઓ છે એમાં જ્યાં સુધી દેશ ભેગા ન થાય કે ભાઈ માને નાની નાની ઇન્ડસ્ટ્રીઓને મદદ કરવી છે, તમે બેગ લઈને GST ના ક્લેમ કરો છો, ઇન્કમ ટેક્સ ના ખોટા કેસ કરો છો, સાયબર ક્રાઇમ તમને ખબર છે તો તમે કંટ્રોલ નથી કરતા. 23 લાખ કરોડ રૂપિયા સાયબર ક્રાઇમ ની અંદર આપણા સાયફન થઈ જાય છે અને ગવર્મેન્ટ કઈ નથી કરી શકતી. આ બધા લૂપહોલ તમે રોકો અને સારી ફ્રેન્ડલી પોલિસી બનાવો, ખાલી ઈઝ ટુ ડુ બિઝનેસ કહેવાથી કઈ નહીં થાય, તો ભવિષ્ય તમારું સારું છે. પણ વી નીડ અ ગુડ લીડર, એજ્યુકેટેડ લીડર. વી હોપ કે આ લોકો આફ્રિકાથી કંઈક શીખે. જી જી ગિરીશભાઈ, આજે જે ચર્ચા કરી એમાં ઘણા બધા નવા મુદ્દાઓ, નવી સમજણ એ આપણા દર્શકોને સરળ ભાષામાં તમે જે રીતે આપી છે, મને લાગે છે કે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શકોને આ વાત ગળે ઉતરશે, કોણ ક્યાં ઊભું છે અને ટ્રમ્પભાઈની દાદાગીરી કેટલી ચાલે એના વિશે જે પ્રશ્નો પણ ઉભા થયા છે, ઘર આંગણે પણ જે પ્રશ્નો ઉભા થયા છે, એની વાત પણ તમે તેને બહુ સરસ રીતે મૂકી. ભારતની નેતાગીરીની વાત પણ મૂકી અને બાકીના દેશોના જે ઉદ્યોગપતિઓ છે એ કઈ રીતે વિચારે છે, ઇઝરાયલ અને પેલેસ્ટીનનો જે આખો મામલો છે એને પણ તમે બહુ સરળ ભાષામાં મૂક્યો છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર શેર કરશો. અને ગિરીશભાઈને જે સવાલો હોય એ સવાલો તમે છે ને કમેન્ટ બોક્સમાં પણ મૂકજો, એટલે ગિરીશભાઈ પણ એનો જવાબ આપી શકે. કારણ કે ગિરીશભાઈ દુનિયા આખીમાં ફરી રહ્યા છે અને એનો અભ્યાસ કરી રહ્યા છે. નમસ્કાર.